દરેક બ્રાન્ડની એક સ્ટોરી હોય છે, તો આજે આપણે જાણીએ અને સમજીએ ફ્લોરિયા બ્રાન્ડની સ્ટોરી વિશે. તેમના જ ઓનરના શબ્દોમાં અલ્પા ખુંટ અને નૈના બાબરિયા સાથે. ફ્લોરિયા શરૂ કરવાની તમને પ્રેરણા ક્યાંથી મળી? ફ્લોરિયાની વાત કરીએ ને તો ફ્લોરિયા છે ને કોઈ બિઝનેસના પર્પઝથી ચાલુ નથી થયું. માત્ર એનો પર્પઝ બિઝનેસ નથી, પણ ફ્લોરિયાની પાછળ મારી પોતાની રિયલ સ્ટોરી છે. મેં અનુભવેલું, જે મને તકલીફ થઈ, એમાંથી પછી ફ્લોરિયાની શરૂઆત થઈ એવું કહી શકાય. કે સ્ટોરીની વાત કરીએ ને તો આજથી 28-30 વર્ષનો સમયગાળો. એટલે કેવું તો કે એટલી અવેરનેસ નહીં પીરિયડ્સને લઈને. એટલે મને જ્યારે ફર્સ્ટ ટાઈમ પીરિયડ આવી ને એ દિવસ મને હજી પણ એટલો યાદ છે કે હું ક્લાસમાં હતી અને મને પીરિયડ્સ આવ્યું. મને કંઈ જ ખબર નહીં, 0% નોલેજ. એક પણ વસ્તુનું મને ખબર નહોતી કે આવું થશે, એવી પણ મેન્ટલ પ્રિપેરેશન નહીં. પછી શું થયું કે કપડાંય ગંદા થઈ ગયા. પછી આખો દિવસ હું ક્લાસમાં એક જ જગ્યાએ બેઠી. પછી જ્યારે સ્કૂલ પૂરી થઈ ને એટલે મિત્રો કે જે બેનપણીઓ હોય ને એ લોકો મને ઘરે મૂકી ગયા. પછી ઘરે જઈને મેં મમ્મીને વાત કરી કે મમ્મી આવું શું છે. ત્યારે મમ્મીએ કીધું કે એ તો થાય બેટા, એ તો હવે તારી ઉંમર એવી થઈ છે તો એ તો થશે. અને સાથે એક કપડું આપ્યું ને કીધું કે આ કપડું યુઝ કરવાનું ને ફરી પાછું એને ધોઈ અને ફરી પાછું એને યુઝ કરી શકાય. એટલે પછી હું એ રીતના કરતી હતી. એટલે મમ્મીએ એવું નહોતું કે મમ્મી ખોટી હતી કે મમ્મીએ ગાઈડન્સ ન આપ્યું, પણ એને એ જ રીતના એવા જ વાતાવરણમાં મમ્મી મોટી થઈ હતી, એ જ રીતે એણે મારામાં મને એ શીખવ્યું એમ. પછી કપડાને લીધે શું થતું તો કે ઇચિંગ હોય, ઇરિટેશન એટલું બધું થાય, ઇન્ફેક્શન થઈ જાય ક્યારેક, જ્યારે ગરમીના દિવસો હોય, વરસાદના દિવસો હોય ત્યારે. અને સૌથી મોટો પ્રોબ્લેમ શું હોય કે સતત લીકેજનો પ્રોબ્લેમ, કે દાગ લાગી જશે તો બધા કેવી મજાક ઉડાવશે, બીક હોય સતત. ફ્રેન્ડ્સને હું પૂછ્યા કરું કે જો ને મારે પાછળ કપડાં ગંદા નથી થઈ ગયા ને. પછી આવા જ્યારે મને પ્રોબ્લેમ થતા ને ત્યારે મારા ફ્રેન્ડ્સ લોકોય મને એવું કહેતા કે હા અમને આવા બધા પ્રોબ્લેમ તો થાય છે એમ. ત્યારે મારા મનમાં સતત એમ થતું કે હવે આ વસ્તુ તો રોજની છે, કેમ કે ફ્રેન્ડ્સ લોકો એવું કહે ને અંદરો અંદર તો વાત થતી હોય કે આ તો હવે આપણને રોજનું છે એમ સ્ત્રીઓને. તો ત્યારે એવું થતું કે આનો કંઈક સોલ્યુશન તો હોવું જ જોઈએ. અને કદાચ એવું કહેવાય કે ફ્લોરિયાનું બીજ છે ને ત્યારે જ મારા મનમાં રોપાઈ ગયું હશે કે દિશા ક્લિયર નહોતી કે હું શું કરીશ, પણ એવું તો હતું જ કે આનું સોલ્યુશન તો હું લાવીશ જ. બીજ તો રોપાઈ ગયો ફ્લોરિયાનો, બટ આ ટોપિકને તમે તમારા જીવનમાં વધુ ગંભીરતાથી ક્યારે સમજ્યા? હા, એવું ચોક્કસ કહી શકાય કે જો એક ઘટના મારી સાથે એવી ન બની હોત ને તો હું એટલી બધી ગંભીરતાથી આ વિષયને ન સમજત. એક હતું ખરા કે કંઈક કરીશ એમ, પણ એક ઘટના એવી બની કે મારી પોસ્ટ પ્રેગ્નન્સી પછી હું કપડું જ યુઝ કરતી, કેમ કે આદત જ હતી ને કપડું જ યુઝ કરતા. સેનેટરી પેડ વિશે કંઈ નોલેજ હતું જ નહીં. પછી એ ગંદા કપડાના લીધે શું થયું કે મને છે ને પોસ્ટ પ્રેગ્નન્સી પછી ઇન્ફેક્શન થઈ ગયું, એટલું બધું ઇરિટેશન, ઇચિંગ ને એના લીધે મારા સ્ટીચીસ ખુલી ગયા અને ઇમરજન્સીમાં હોસ્પિટલ દોડવું પડ્યું. એટલી બધી હેરાન થઈ ગયું આખું ફેમિલી. અને અમે તો હેરાન થયા જ, પણ સાથે મારું બચ્ચું કે બહુ જ નાનું હતું એ એટલું બધું હેરાન થયું. અને પછી મને ડૉક્ટરે કહેવાય ને કે સાચું નોલેજ આપ્યું પીરિયડ્સનું કે મેડમ કપડું વાપરવું એ કોઈ ખરાબ વસ્તુ નથી, પણ કપડાને છે ને પ્રોપર એના જે સ્ટેપ્સ હોય ને ફોલો થાય ને તો કપડું બરાબર છે. ડૉક્ટરે શું કીધું તો કે કપડું પહેલાં તો 100% કોટનનું હોવું જોઈએ, એકદમ સોફ્ટ હોવું જોઈએ. પણ હવે ત્યારે તો કેટલી બધી સંકોચ હોય કે એક તો એવું હોય કે એવું કપડું બધાની સામે બતાવવું કેમ, કોઈની નજર ન પડે ને એવી જગ્યાએ એક તો આપણે સૂકવતા હોય અને મમ્મીથી એ સંકોચ થતો હોય. તો પછી ત્યારે હું એટલી હેરાન થઈને એટલે ત્યારે તો મેં નક્કી જ કર્યું કે હવે તો હું આનું સોલ્યુશન 100% લાવીશ જ. પછી ડૉક્ટરે મને એવું કીધું કે આના ઓપ્શનમાં સેનેટરી પેડ વધારે સેફ છે ને હાઇજીન બાબતમાં પણ એ સેફ છે, કારણ કે 1 ટાઈમ યુઝવાળા હોય એટલે. પણ પછી પ્રશ્ન આવ્યો પૈસાનો, કેમ કે તો બધાય અફોર્ડ કરી શકે નહીં, આપણે મિડલ ક્લાસ એટલે અફોર્ડેબલ નહોતા. એટલે પછી તો મેં નક્કી કર્યું કે હું એવી કોઈ પ્રોડક્ટ લાવીશ કે જે બધી મહિલા યુઝ કરી શકે, બધા માટે સેફ હોય અને અફોર્ડેબલ પણ હોય, કે બધા જ એને લઈ શકે એમ, ખરીદી શકે. અને ત્યારથી જ ફ્લોરિયાની શરૂઆત થઈ. મહિલા અને પીરિયડ સંબંધિત એવા કયા પ્રશ્નો અથવા સમસ્યાઓ છે જે તમને સૌથી વધારે સમજાય? મારા ખ્યાલ પ્રમાણે મહિલાઓમાં સૌથી મોટો પ્રશ્ન પીરિયડ્સનો નથી, પરંતુ એક ક્ષણનો છે જ્યારે એ નાની દીકરી હતી અને એને પહેલી વાર પીરિયડ્સ આવ્યા હશે.
એ ગભરાઈ ગઈ હશે, ડરી ગઈ હશે અને ધીમે 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 એ શીખી ગઈ હશે કે આ પીડા વિશે બહુ બોલવાનું નથી. પછી એ દીકરી મોટી થાય છે, પરિવાર સંભાળે છે, બધાની કાળજી રાખે છે, પરંતુ પોતાની પીડા હંમેશા સાઈડમાં મૂકી દે છે. મને હંમેશા એવું લાગતું કે આ દીકરી એક મહિલા આખી દુનિયાને સંભાળે છે, જન્મ આપી શકે છે, પરંતુ પોતાની પીડા વિશે વાત કરવામાં આજે પણ ઘણા લોકોને અજીબ અનુભવ થાય છે. આ એક એવો વિષય છે જેના ઉપર ખરેખર બધા પરિવારમાં ખુલીને ચર્ચા થવી જોઈએ. પહેલાના સમયમાં લોકોને પીરિયડ્સને લઈને કેવી માન્યતાઓ હતી? પહેલાંના સમયમાં પીરિયડ્સને લઈને ઘણી બધી માન્યતાઓ હતી, જેમ કે વહુ કે દીકરી પીરિયડ્સમાં હોય ત્યારે એને અમુક કામ નહીં કરવાના, રસોડામાં નહીં જવાનું અને અમુક જગ્યાએ જ રહેવાનું. સાચું કહું તો મને એવું લાગે છે કે આપણા દાદી નાનીની વાત ખોટી ન હતી. એ આ માન્યતાઓ એટલા માટે હતી કેમ કે એમની લાગણી અને અમુક લોજિક હતું એમની પાછળ. જેમ કે એ સમજતા હતા કે સ્ત્રી પીરિયડ્સમાં હોય ત્યારે એને અમુક શારીરિક અને માનસિક થાક લાગે છે, એને અમુક આરામની જરૂર હોય છે, એટલા માટે એમને અમુક કામમાંથી મુક્તિ આપતા હતા. માન્યતાઓ તો કીધી તમે, બટ આજના સમયમાં પીરિયડ્સમાં કપડું અથવા તો પેડ્સ આ બંનેમાંથી સેફ અને હાઇજેનિક શું છે? પીરિયડ્સ દરમિયાન કપડું વાપરવું ખોટું નથી, પરંતુ એમની જોડે અમુક હાઇજેનિક બાબતો જોડાયેલી છે, જેમ કે એને વારંવાર બદલવું, સારી રીતે સાફ કરવું અને તડકામાં સૂકવવું. પણ શહેરની અત્યારે દોડભાગવાળી જિંદગીમાં બધા માટે આ નિયમિત કરવું પોસિબલ નથી. એટલા માટે અત્યારના સમયમાં સેનેટરી પેડ સરળ, સલામત અને હાઇજેનિક વિકલ્પ બની ગયા છે. ફ્લોરિયાએ એક ખાસ વાતનું ધ્યાન રાખ્યું છે કે સારી હાઇજેનિક પ્રોડક્ટ દરેક દીકરી અને મહિલાને એફોર્ડેબલ કિંમતમાં મળી રહે. દરેક દીકરી અને મહિલાનો અધિકાર છે કે એમને હેલ્થ અને હાઇજીન પ્રોડક્ટ મળી રહે. અત્યારનું જીવન બહુ ફાસ્ટ થઈ ગયું છે, તો મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કઈ એવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જે નથી રખાતું? સરસ વાત કરી તમે કે આખા ઘરની જવાબદારી કોના ઉપર હોય તો કે એક સ્ત્રી ઉપર. સ્ત્રી એટલે ગૃહિણી. તો આપણા શાસ્ત્રોમાં ગૃહિણી માટે ખૂબ જ સરસ વાત કહેવાય છે કે ગૃહિણી એટલે કોણ? તો કે આખા ગૃહ પર જેનું ઋણ છે તે એટલે ગૃહિણી. અને એ ગૃહિણી એટલે કે મહિલા જે હોય ને એ બધું જ સરસ કરે, ઘર એટલી સરસ રીતે સંભાળે, બાળકોનું ધ્યાન રાખે, ઘરમાં વડીલો હોય તો એનું બધું જ અપ ટુ ડેટ રાખે, પણ જ્યારે પોતાની વાત આવે ને તો એ ઇગ્નોર કરે કે ચાલશે એમ. પણ ખરેખર આ ન હોવું જોઈએ. એટલે પોતાનું ધ્યાન રાખવું એ કંઈ ખરાબ વસ્તુ નથી. કે ઘણીવાર મહિલાઓને અંદરથી પેલું ગિલ્ટ ફીલ થાય કે હવે આપણે આપણું શું જરૂર છે, પણ ના, એવું ના હોવું જોઈએ. કે જ્યારે એક મહિલા સક્ષમ બને ને ત્યારે જ એ એની દીકરીને સાચું માર્ગદર્શન આપે, અને જ્યારે એક મહિલા સક્ષમ બને ને ત્યારે જ આખા સમાજમાં જાગૃતિ આવી શકે. એટલે મહિલાએ પહેલાં તો પોતાનું ધ્યાન રાખવાનું છે, ઘર તો સંભાળવાનું જ છે. હું એવું નથી કહેતી કે મહિલાઓએ સેલ્ફિશ થઈ જવાનું છે, પણ સાથે સાથે પોતાનું હાઇજીન બાબતોનું, પીરિયડ્સ દરમિયાન અમુક ખાવા પીવાનું ધ્યાન રાખવું, કપડાં વ્યવસ્થિત, જે મતલબ સુતરાઉ કપડાં પહેરવા, આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અને જ્યારે મહિલામાં જાગૃતિ આવે ને ત્યારે જ સમાજમાં આખો સમાજ જાગૃતતા તરફ જઈ શકે. તો નૈના મેડમ, ફ્લોરિયા દ્વારા તમે આ સમાજમાં કેવો બદલાવ લાવવા માંગો છો? સાચું કહું તો ફ્લોરિયા દ્વારા અમે માત્ર પીરિયડ્સની જાગૃતિ લાવવા નથી માંગતા, પરંતુ દરેક માને એક નાની શાંતિ આપવા માંગીએ છીએ. કેમ કે દુનિયાની દરેક માને એક ચિંતા હોય છે કે મેં જે ફેસ કર્યું એ મારી દીકરીને ના કરવું પડે. અમે એવો બદલાવ લાવવા માંગીએ છીએ કે એક નાની દીકરી પહેલી વાર પીરિયડ્સમાં આવે ત્યારે એ ગભરાઈ ના જાય, ડરી ના જાય અને ચૂપ ના રહે. એને સમજણ મળે, વિશ્વાસ મળે અને સૌથી મહત્ત્વનું પરિવારનો સાથ મળે. નાની દીકરીના પહેલા પીરિયડ્સના ડરને સુરક્ષામાં બદલવાનો અને એની ચૂપીને વિશ્વાસમાં બદલવાનો નાનો પ્રયાસ એટલે ફ્લોરિયા. તો અલ્પા મેડમ, ફ્લોરિયાનું ભવિષ્ય માટેનું વિઝન શું છે? વિઝનની વાત કરીએ ને તો હું એક ખેડૂતની દીકરી છું, અને ખેડૂતને છે ને ક્યારેય સપના જોતા કોઈ શીખવતું નથી. એને ધરતી માતા પાસેથી જ એ સપના જોવાનું શીખે છે. અને ખેડૂત જ્યારે બીજ વાવે ને ખેતરમાં, એ ત્યારે માત્ર ધાન્ય નથી ઉગાવતો, એ એક વિશ્વાસ ઉગાડે છે, એક પ્રેમ ઉગાડે છે અને એક સંબંધ ઉગાડે છે. અને નાનપણથી મેં આ જ વાત જોઈ છે, અને કદાચ એ જ કારણને લીધે છે ને મને સંબંધો વધારે મહત્ત્વના લાગે છે. કારણ કે ગામડાની દીકરી હોય ને એ મોટા પરિવારમાં મોટી થઈ હોય,
એને મોટા પરિવારમાં હું કરતાં છે ને અમેનું મહત્ત્વ વધારે હોય. એટલે જ ફ્લોરિયા એ અમારા માટે માત્ર એક બ્રાન્ડ નથી, પરંતુ અમારા જીવનમાંથી અનુભવ, વિશ્વાસ અને લાગણીમાંથી જન્મેલો એક પરિવાર છે. અમારું સપનું માત્ર પ્રોડક્ટ વેચવાનું નથી. અમારું સપનું છે કે ભારતના દરેક ઘરમાં ફ્લોરિયાને એક પરિવાર જેવી લાગણી મળે. જ્યારે કોઈ મહિલા ફ્લોરિયાની પ્રોડક્ટ હાથમાં લે ને ત્યારે એને એવું ન લાગવું જોઈએ કે આ તો માત્ર પ્રોડક્ટ છે, પરંતુ આ તો આપણા જ લોકો છે એવી લાગણી થવી જોઈએ. હું છે ને એક ખેડૂતની દીકરી છું અને એક વાત એટલે જ સારી રીતે સમજેલી છું કે બીજ સારા હોય ને તો એનો પાક આખા દેશમાં લહેરાય જ. અને એટલે જ અમે છે ને ક્યારેય ગુણવત્તામાં સોદો નથી કરવા માંગતા. અમારી બસ એક જ આશા છે કે એક દિવસ ભારતના દરેક ઘરમાં ફ્લોરિયા માત્ર નામ નહીં પણ પરિવાર બનીને વસે. નાના શહેરો તથા ગામોમાં પીરિયડ્સને લઈને કેટલીક જાગૃતતાની જરૂર છે એવું તમને લાગે છે? મને લાગે છે કે આજે પીરિયડ્સને લઈને જાગૃતિ ચોક્કસ આવી છે. લોકો એની વિશે વાત કરવા લાગ્યા છે, સમજવા લાગ્યા છે, પરંતુ હજી પણ અમુક જગ્યા એવી છે જ્યાં પીરિયડ્સને લઈને ખુલીને વાત નથી થતી. છોકરીઓ હજી પણ પોતાની પીરિયડ્સના પ્રશ્નો મનમાં જ રાખે છે. એક દીકરીને છે ને ફર્સ્ટ ટાઈમ જ્યારે ખાસ કરીને પીરિયડ્સ હોય ને ત્યારે ઘણીવાર કેવું થાય કે દવાની જરૂર નથી હોતી, કે જેટલી જરૂર હોય સમજણ અને સાથની. ફ્લોરિયા દ્વારા અમારી ઈચ્છા માત્ર પ્રોડક્ટ આપવાની નથી, પરંતુ દરેક દીકરીને એ લાગણી આપવાની છે કે પીરિયડ્સ એ શરમની નહીં પણ કાળજી અને સમજણની બાબત છે. અને એટલે જ ફ્લોરિયા કહે છે કે પીરિયડ્સના સંકોચમાં નહીં પરંતુ કોન્ફિડન્સમાં જીવશે દરેક દીકરી.